જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારમાં તો આપણે બધું ગાયોનું કામકાજ બધું હાંજના સમય થઈ ગયો છે ને ગાયોનું કામકાજ બધું કરી નાખ્યું છે ને અત્યારે આપણે બનાવવાનું છે અડીજો. તેના માટે તો દક્ષા લોટ સાળવા બેસી ગઈ છે. આજે આપણે આખો દિવસ કામમાં રવિવાર હતો ને એટલે રજા હતી એટલે કામમાં વહી ગયો છે. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજનો વ્લોગ શરૂ કર્યો છે આપણે. પેલા લોટ સાળી નાખી, પછી ધાબો આપી દઈ, પછી આપણે અડદિયો બનાવવાનો છે. ગાલે હું ચોટી દીધા લોટ છે પૂર્વા બેન આવી જશે રસોઈ બનાવવા માટે. હાલ કેમ તો બગડી તે. હા એવું તો રહી. હમણાં તો બધું ઘી વાળું કામ કરીને તે વાસણ એ ઘી વાળા, રસોઈ ઘીમાં બને એટલે આમ કપડાય રીઢા રહ થઈ જાય. તો પેલા લોટ આપણે બધો જે દળાવેલો છે ને સાળી નાખે એટલે એકદમ સાફ થઈ જાય મસ્તીનો. જ્યારે આપણે નો બનાવતા ને ત્યારે આપણને મન થાય ખાઈ લઈ. બનાવતા ને ત્યારે આપણને એમ થાય કે હવે કઈ નથી ખાવું. તો આપણે દૂધ અને ઘીનો ધાબો દઈ દીધો છે ને હવે આને ઘડીક આવી રીતના દબાવીને મૂકી દેવું, પછી સાળશું. ઘી આપણે ગાયનું લઈ લીધું છે, તવલામાં ગરમ થઈ ગયું છે. હવે આની અંદર આપણે લોટ નાખશું, જે આપણે ધાબો દીધેલો છે અડદનો લોટ, એ શેકશું, પછી આપણે માવો નાખવાનો છે. આપણે જે અડદનો લોટ ધાબો દીધેલો હતો અંદર નાખી દીધું છે. જેમ ગરમ થતું જાય એમ અંદરથી આપણું ઘી છૂટું પડતું જાય. તો મધરાતે આપણે અડદનો લોટ શેકાય છે અને ગલું અને પૂરવા અત્યારે બે જાગે છે ને આપણને અત્યારે બેઠા છે. લોટ જ્યારે એની હાથે પાકી જાય ને શેકાઈ જાય ને ત્યારે એની સુગંધ ગાયનું ઘી હોય અને અડદનો લોટ હોય અને એ શેકાઈ જાય ને પછી એની સુગંધ કંઈક અલગ જ આવે. આપણે ઘણી વાર છે ને સવારમાં બનાવતા, પણ સવારમાં જ્યારે બનાવીને ત્યારે મજા ન આવે, આપણને ગમે નહીં આમ ને બહુ વાર લાગે, મોડું થઈ જાય. અને અત્યારે સાંજના સમયમાં જ્યારે બનાવીને અડી જતો એકદમ વહેલાહેર બની જાય અને આમ મજા આવે. મેઇન પ્રશ્ન એ હોય કે સૂર્ય ઉગી જાય ને પછી ધવાડો ચારે દિશામાં જાય. ચારે દિશામાં જાય એટલે ધવાડો લાગે ને પછી તડકોય લાગે. ભલે શિયાળો રહ્યો પણ તોય તે ને એટલું બધું હામટું બનાવવાનું હોય તો બીજી કે એક જગ્યાએ બનાવી ન હોય કે આપણે નિરણ ને રહી કે નહીં. હા હજી આપણે સૂલ બનાવવાની છે પણ હવે જોઈએ આવતા વર્ષે બનાવશું એવું લાગે તો. કા એટલો બધો ખર્ચો થઈ ગયો છે પણ એક સૂલ ન બની જાય. આપણે નકર ન્યા તું પૂર્વા તને આપણે ત્યાં ટાર્ગેટ કે છોકરી છે ને એ થોડીક નાની બનાવી ને આ સાઈડમાં સૂલ બનાવી નહીં. હવે એવું ના કરવાનું. પૂર્વા તું હજી જાગ કેમ છો? હે ઊંઘ નથી આવતી તને? થોડી આવે હે પૂર્વા હેરવાર જાગ્યા હશે તો નકર હુઈ ગયો હોય. કા આજે એને રોંઢે ઊંઘ કરી લીધી. હા આળા તો મોડે છે. થોડી ઊંઘ દેખાય છે આંખમાં. હા શું કે ગલું જાગે કે હુઈ ગયો? તો આપણે જે લોટ શેકતા થાય શેકાય અને ઘી જો અલગ પડવા મળ્યું છે આપણું, તો પણ હજી આપણે થોડો ફેંકશું જેથી કરીને બ્રાઉન કલર જેવું થઈ જાય. કા બ્રાઉન કલર? હા. અને પછી આપણે માવો નાખશું. પછી માવો નાખી દેવાનો, પછી નાખી દેવાનું ઉતારી લેવાનું, પછી સાહણી નાખી દેવાનું, થઈ જાય જતી યાર. અને જેનીના પપ્પાએ ક્યારે રસોડામાં જઈને ચા નથી બનાવેલી, હવે એને અડદિયો બનાવતા આવડી ગયો છે. બધું આવડી જાય, શીખીએ તો બધું આવડી જાય. એકવાર કઈક મેં એમ કીધું તું આ ચા બનાવી ગયો ને કઈક કામ હતું કા તો કે એટલે આમ તો કે હજી મને અડીજો બનાવતા નથી આવડતો, પણ તું કે રીતે કરી એમ એટલે આવડી જાય. હું હોય તો કે હું ચા બનાવું કે કોઈ દિવસ ચા બનાવી. સમય અને પરિસ્થિતિ બધી વસ્તુ શીખવાડી દે. તો આપણે જો અડદિયો શેકાઈ ગયો છે અને હવે એની અંદર આપણે માવો નાખી દેવું. અડદિયો આમ તો બ્રાઉન કલરનો થઈ ગયો છે એટલા માટે હવે માવો નાખી દઈએ અંદર, બરોબર ને? માવો તો આપણે કાલે અગાઉ બનાવીને રાખ્યો એટલા માટે આ ખમણી નાખ્યો તો ફ્રીજમાં હતો ને મિક્સ નિરકો થઈ જાય, ખમણેલો હોય ને તો આપણે માવો નાખ્યો હતો તો માવો અને લોટ એકદમ મસ્ત મિક્સ થઈ ગયું છે અને કલર એ મસ્ત બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે લેવાની છે સાહણી એકતારની. આમ તો માં સાહણી લેવી થશે કા?
ઘણા એમાં એવું હોય અડદિયા કોઈને નરમ ભાવે, કોઈને થોડુંક કડક હોય એવું ભાવે, અલગ અલગ હોય, પણ એક તારની સાહણી હાલે એમ. નો કડક થાય નો નરમે. આપણે જો સાહણી બનાવવા મૂકી દીધી છે ને, હવે થોડીક જ વાર છે, સાહણી બની જાય એટલે તરત નાખી પછી મસાલા નાખી દે એટલે આપણો અડદિયો તૈયાર. પણ પેકિંગ અત્યારે નહીં થાય. હાણી આવી જાય ઝડપથી ને ઝડપથી ઉતારવાનું છે. હાલો તો હવે કાજુ બદામ નાખવાના છે. કાજુ બદામ નાખી દઈ ગરમા ગરમમાં. હાલો ગયા વખતે આપણે મેથી પાક કર્યા ને તેમાં ગુંદર નાખતા તળીને ભૂલાઈ ગયું, મતલબમાં ઉતાળમાં. આ વખતે આપણે અગાઉ તૈયાર કરી રાખ્યો હતો. ભરપૂર કાજુ બદામ થી ભરપૂર. હા, હજી મસાલો જ બાકી છે. ઉભા રહ્યો. દર વખતે છે ને આપણે મસાલો 32 નાખતા, પણ એ નથી નાખવાનું આ વખતે. આ વખતે હવે આપણે 2-3 વખત આપણે એ નાખી છે, તજ, લવિંગ, એલચી, જાવત્રી. તો હા, જાવેન્ત્રી. તો આવા બધા છે ને મસાલા દળી નાખ્યા જેનીના પપ્પાએ. હવે આપણે એ બધા મિક્સ કરી દઈએ. આનો સ્વાદ વધારે મસ્ત આવે. કા આનો સ્વાદ બહુ મસ્ત હોય, અને આ અત્યારે શાળામાં ગરમ ખાવાનું હોય ને, હા, એટલા માટે આ ગરમાહટ કહેવાય. ખાંડની સાહણી હોય ને તો એ આપણને વેડે એટલે ખબર હશે ને બધા. હવે ખાસ કરીને તો સિટીના લોકોને એમ થાય વેડે એટલે હું ફોન કરશે પાછા. વેડે એટલે આપણને બીમાર ન પડી એટલા માટે ગરમ મસાલાનો ઉપયોગ થાય. ખાંડ હોય ને એટલે. હાલો મિક્સ થઈ ગયું છે ને, આપણે સોકીમાં કાઢી લઈએ. ઢાળે ચૂલા ઉપર આપણે અડદિયો કે મેથી પાક કે ગમે એ બનાવતા એની ખાસિયત એ છે કે આપણે એવી ગળી વસ્તુ, મીઠાઈવાળી વસ્તુ ગમે એ રસોઈ બનાવી એટલે પહેલાં અગ્નિદેવને આપણે જવારતા હોય. તો પહેલાં જેનીના પપ્પા અગ્નિદેવને જવારશે, પછી આપણે ચોકીમાં ઢાળશું. આ પરંપરા છે ને આપણા પહેલેથી આવી આવે, વટવાવથી આવી. જ્યારે કોઈ પણ પ્રસાદ બનાવતા હોય કે કાંઈ પણ હોય, પેલા અગ્નિદેવને જવારવું પડે. ઘણી વાર આપણે વાર રહી તો પણ પેલા જમતી પેલા આપણે અગ્નિદેવને જવારીએ. હા, એટલે આપણે અગ્નિદેવને જવાર લીધું છે. હવે ચોકીમાં ઢાળી દઈએ. હાલો તો આપણે ઘી બહુ મસ્ત એકદમ ગાયનું પીળા કલરનું અલગ પડી ગયું છે, અને ચોકીમાં ઢાળી દઈએ આપણો અડદિયો ને કાજુ બદામ ને ગુંદર ને બધું. એમ થાય કે હવે ખાઈ લઈ. કા હા, અને આપણો અડદિયો જેના જેના ખાધો હોય બધા કમેન્ટ કરજો કેવો લાગ્યો એમ. કમેન્ટમાં જરૂર ચોક્કસથી જણાવજો. અને જેને બીજી વાર ઓર્ડર મોકલાય એની માટે બનાવ્યો આપણે. હા, અડદિયો કહે છે ને પેલા 1 કિલો મગાવ્યો હતો, હવે એ આમ તો બીજી વાર આમ તો 5 કિલો મગાવ્યો છે. એ કે તમારો અડદિયો હું બહુ ખાઉં. એક ભાઈ ખજૂર પાક વધારે ખાઈ જાય એટલે બધાને ભાવતો હોય એ પ્રમાણે મગાવે બધી વસ્તુ. હા, એક ભાઈ એક પહેલી વાર 500 ગ્રામ ખજૂર પાક મગાવ્યો હતો, પછી ડાયરેક્ટ 2 કિલો, પછી ડાયરેક્ટ 4 કિલો, અને પાછો અત્યારે ઓર્ડર આપ્યો છે. અને જો આપણે અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે, અને હવે આપણે એને ચોકીમાં ઘરમાં લઈ લઈએ બધું, કારણ કે હવે આપણે થાકી ગયા છીએ, પૂરું થઈ ગયું છે અત્યારે. કારણ કે સવારદીની વાત હોય છે, આપણે ગૌશાળાની કામકાજનું હોય, તોય છતાં આપણે અડદિયો ને એવું બધું બનાવીએ છીએ. તો આપણો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે, અને ઘી આખી ચોકીમાં જુઓ બહાર આવી ગયું છે. પણ આ બહાર આવેલું ઘી આપણે જરાય લેવાનું નથી, ઉપર જ રહેવાનું રાખવાનું છે, એટલે તરી વળી જશે. અને અડદિયાના પીસ ઠરશે એટલે એની ઉપર ઘીની તરી આવશે, એટલે વિચાર આવશે ભાઈ ઘી કેમ એટલું બધું આવ્યું, પણ ઘી આના કારણે આવે. તો આપણે અડદિયા બનીને તો તૈયાર થઈ ગયા છે, અને દરરોજ આપણે વિડીયો મૂકતા હોય, ક્યારેક રજાઈ પડતી હોય છે, પણ અમે ક્યારે વિડીયોમાં એમ નથી કહેતા કે તમે સબસ્ક્રાઈબ કરો, પણ તમે અમારી માટે નહીં, પણ જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, અને અમારી માટેની પણ ગાયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે અડદિયો લેવો હોય તો અમારી સ્ક્રીન ઉપર નંબર આવશે, તો તમારે સંપર્ક કરવો.